મારું નામ મનીષા છે અને હું 42 વર્ષની છું. હું એક વિધવા સ્ત્રી છું અને મારા પતિ ઘણા વર્ષો પહેલાં દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. અમારું સુપર માર્કેટનો કારોબાર છે અને અમે સુખી સંપન્ન છીએ. તેથી અમને કોઈ ચીજની કમી નથી. હું મારી સાસુ અને દીકરા સાથે એક મોટા ફ્લેટમાં રહું છું. અમારું ઘર ગલીની શેખ શિવાળા પર છે, જેથી અહીંયા શહેરનો શોર બકોર ઓછો હોય છે. અમારા ફ્લેટની ઠીક બાજુમાં એક નાનું ખેતર પણ છે. મારા દીકરાનું નામ કુનાલ છે અને તે 20 વર્ષનો છે અને મારી જેમ જ તે લાંબો અને પાતળો છે. તેની ઊંચાઈ 5 ફૂટ છે અને તે કોલેજમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે. તેની કોલેજ અમારા ઘરથી બહુ દૂર નથી, બસ 4 કલાકનો રસ્તો છે, પણ કોલેજમાં કડક કાયદાના લીધે તે હોસ્ટેલમાં રહેવું પડે છે. તેને મહિનામાં ફક્ત 2 વાર શનિવાર અને રવિવારના ઘરે આવવાનો મોકો મળે છે. અને હું મારી વાત કરું તો જેમ હું 42 વર્ષની છું અને મારી ઊંચાઈ પણ 5 ફૂટ ને 5 ઇંચ છે. ઘણીવાર લોકો મને એ પણ હજી પણ સુંદર અને આકર્ષક દેખાઉં છું. સામાન્ય રીતે કુર્તી, બ્લાઉઝ, ચણિયો કે પછી સ્કર્ટ પહેરું છું અને કોઈ ખાસ પ્રસંગ પર સાડી પહેરવાનું પસંદ કરું છું. જ્યારે હું બહાર નીકળું છું તો લોકો મને ઘૂરતા હોય છે. મારી કેટલીક બહેનપણીઓ પણ આ વાત કહે છે કે એક દિવસ કુનાલને કોલેજમાંથી પ્રોફેસરનો કોલ આવ્યો ને તેણે મને કહ્યું કે મારો દીકરો બહુ સમજદાર ને હોશિયાર છે, પણ હમણાં થોડા દિવસોથી તે બીમાર ને ઉદાસ રહેવા લાગ્યો છે. તેણે સલાહ આપી કે તે થોડા દિવસો માટે ઘરે આવે છે અને તે ફ્રેશ થઈ જશે, અભ્યાસમાં ફરીથી ધ્યાન આપશે. પછી મેં તે વાત માની લીધી અને કુનાલને ઘરે લઈ આવી અને બંને શિક્ષિત છીએ એટલે ક્યારેક અંગ્રેજીમાં પણ વાતો કરીએ છીએ. કુનાલના ઘરે આવ્યા પછી કુનાલ કેટલાક દિવસો એમાં પસાર થયા અને હું મારી દુકાને ચાલી જતી અને કુનાલ ક્યારેક ગલીના મિત્રોને મળવા ચાલ્યો જતો. મને ખબર હતી કે ત્યાં સિગરેટ પીવે છે અને મેં તેને એ વિશે કાંઈ ન કહ્યું. દોસ્તો, એક દિવસની ઘટના કહું. તે દિવસે મને સાંજે એક સમારોહમાં જવાનું હતું અને મારી સાસુ પણ ભજન સંધ્યામાં ગઈ હતી. ઘરે હું એકલી હતી અને સાંજના લગભગ 6 વાગ્યા હતા. મને તૈયાર થવાનું હતું, પણ મારી બ્લુ સાડી મને ક્યાંય મળતી ન હતી. હું શોધતી હતી અને શોધતી કુનાલના રૂમમાં પહોંચી ગઈ. ત્યારે કુનાલે અચાનક કહ્યું, મમ્મી, હું દોસ્તો સાથે બહાર જઈ રહ્યો છું. મને ઝડપથી નીકળી ગયો અને મેં પણ તેને હા જવાબ આપી દીધો. પછી મારી સાડી શોધવા લાગી. ત્યારે મારી નજર કુનાલના પલંગ નીચે પડી અને ત્યાં મને મારી તે બ્લુ સાડી દેખાણી. મેં વિચાર્યું કે અહીંયા કેવી રીતે આવી, પરંતુ સમયે મારી પાસે બધું વિચારવાનો સમય ન હતો, કારણ કે મને સમારોહમાં લેટ થઈ રહ્યું હતું. મેં જલ્દીથી સાડી ઉપાડીને પહેરવા લાગી, પણ જેવી મેં સાડી પહેરી તો મને કંઈક ભીનું અને ચીકણું લાગ્યું. મેં ફટાફટ સાડી ઉતારી અને જોયું તો તેમાંથી કાટા દાગાના નિશાન હતા. હું અચંબિત થઈ ગઈ અને આ શું છે? મને અહેસાસ થયો કે મારા દીકરાની કરતૂત છે. હું વિચારમાં પડી ગઈ અને કુનાલ આમ કેમ કરી રહ્યો છે? પણ મારી સાથે તે બધું વિચારવાનો સમય ન હતો. મેં સાડી પહેરી લીધી અને નીકળી ગઈ. સમારોહમાં પહોંચતાને હું આ બધા વિશે વિચારવા લાગી અને મનોમન આનંદ થયો. બીજા દિવસે પણ મને કાંઈક એવું થયું અને સવારે જ્યારે હું દુકાન માટે તૈયાર થઈ હતી અને કુનાલ બાથરૂમમાંથી જલ્દી બહાર આવ્યો હતો. કહ્યું, મમ્મી, હું બહાર જાઉં છું. મેં હા કીધી અને તે ચાલ્યો ગયો. હું કપડાં બદલતી રહી હતી ત્યાં મારી નજર બાથરૂમમાં પડેલા મારા અંતર્વસ્ત્ર પર ગઈ અને તેને જોઈને હું મનમાં હસી, કારણ કે હવે મને આ બધું લાગી રહ્યું હતું. અને પછી ફરીથી એક દિવસ મને મહિલા ગ્રુપમાં એક આયોજન જવાનું હતું. સાંજનો સમય હતો. મારી સાસુ ભજન સંધ્યામાં ગયા હતા અને કુનાલ પોતાના રૂમમાં હતો. થોડી વાર પછી મેં ઉતાવળમાં બહાર આવ્યો અને બોલ્યા, મમ્મી, હું જાઉં છું. મેં તેને જવા દીધો અને જયા પછી મેં પલંગ સાફ કર્યો અને ચાદરને તકીઓ ઉઠાવ્યો. ત્યારે મારી નજર તકિયાની નીચે પડેલી મારી નિકર પર પડી. હવે આ બધું મને સાચું જ પસંદ આવવા લાગ્યું હતું. હવે સમજાયું હતું કે કુનાલ કેમ પરેશાન કરવા લાગ્યો છે. કદાચ આ બધું તેને રોમાંચક લાગતું હોય. હવે યુવાન થઈ રહ્યો છે, પણ મારા કપડાં શા માટે ઉપયોગ કરે છે? આ સવાલ વારંવાર મારા મનમાં આવી રહ્યો હતો. પછી મેં વિચાર્યું કે હું પોતે જ મારી પસંદના કપડાં તેના રૂમમાં અથવા તેની આજુબાજુ મૂકી દઉં. થોડા દિવસો પછી રવિવારની બપોરે મેં નિર્ણય કર્યો અને આજે હું દુકાન પર જલ્દી ઘરે આવીશ, કારણ કે સાંજે મારી સાસુ ભજન સંધ્યામાં જાય છે અને દુકાન પર કામ કરવાવાળા માણસો કહી દીધું કે આજે હું વહેલી ઘરે જવાની છું અને કદાચ પાછી નહીં આવી શકું, તો તમે દુકાન સંભાળી લેજો. સાંજે કાંઈ નવું કરવાનું વિચાર્યું અને હું ચૂપકેથી કુનાલના રૂમમાં ગઈ અને કપડાં બદલ મારા અંદર વસ્ત્રો ત્યાં જાણી જોઈને મૂકી દીધા, જોવા માટે તે શું કરે છે. પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. બપોરે મેં જોયું તો કુનાલ પોતાના લેપટોપમાં કંઈક જોઈ રહ્યો હતો અને હું હથિયાર તેના પેન્ટની બહારથી મસળી રહ્યો હતો.
મને થોડું અટપટું લાગ્યું અને મેં વિચાર્યું કે યુવાન છે અને શું કરી રહ્યો છે, અને પછી હું મારા કામમાં લાગી ગઈ. હવે સાંજના 5 વાગી ગયા હતા. મારી સાસુ સત્સંગ માટે ચાલ્યા ગયા હતા અને હું ફક્ત કુણાલ જ હતા. તક જોઈને મેં વિચાર્યું કે આજે કંઈક અલગ જ કરું છું. ઉપર એક બ્લાઉઝ પહેર્યું અને નીચે એક ફિટિંગવાળી સાડી પહેરી. અરીસામાં મેં જોયું અને ગુલાબી રંગનું લિપસ્ટિક લગાવી, કપાળ પર બિંદી લગાવી અને વાળ ખુલ્લા છોડી દીધા. સાચું કહું તો ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યારે જ કુણાલ આવ્યો અને મને જોઈને સ્પષ્ટ થઈ ગયો. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈને થોડા સમય સુધી તે જોતો જ રહ્યો. મેં કહ્યું, અરે બેટા, આમ શું જોઈ રહ્યો છો? ચા પીશે? કુણાલે જવાબ આપ્યો, નહીં, હું બહાર હોટલ પર પી લઈશ. મેં કહ્યું, નહીં બેટા, એવું નહીં. ચાલે, આજે હું તને મારી સાથે ચા અને આપીશ. હા, મને ખબર છે કે તું સિગરેટ પીવે છે. જો તારે પીવી હોય તો તારા રૂમમાં પી લેજે. પછી તેણે કુણાલે, ચાલ બેટા, ગેલેરીમાં જઈએ, ચા પી. અને બંને ગેલેરીમાં ગયા અને મેં કુણાલને કહ્યું, આજે તને પરેશાન તો નથી? મેં કહ્યું, મમ્મી, જ્યારે તમે મને શું પરેશાની હોય? મેં તેને કહ્યું, કુણાલ, આજે તને પરેશાન તો નથી ને? મેં કહ્યું, મમ્મી, જ્યારે તમે છો તો મને શું પરેશાની હોય? મેં કહ્યું કે તારી મમ્મી છું, હું તને કાંઈ પણ કહી શકીશ, કદાચ હું તારી મદદ કરી શકું. પણ તેણે કાંઈ ન કહ્યું. અમે બંને ચૂપચાપ ચા પીતા રહ્યા અને સામે જ અમારું ખેતર હતું. અમે ત્યાં એક નાનકડી ઝૂંપડી દેખાઈ રહી હતી. ત્યારે તે એક કૂતરો આવ્યો અને થોડીવાર પછી કૂતરો જોડે પૂજન કરવા લાગ્યો અને સમજી ગયો કે પૂજન કોને કહેવાય. કુણાલ બહુ ધ્યાનથી તેને જોવા લાગ્યો. અચાનક કુણાલ સાંભળતો હતો અને મેં સાંભળ્યું નહીં અને તેનું ધ્યાન તો સામે ચાલી ગયું. પૂજાની વિધિ જ હતું અને ત્યારે જોરથી કુણાલે કહ્યું કે તું તારા કપડાં સાથી જે કરે છે તે સ્પષ્ટ થઈ ગયું. બોલ્યો હા. ત્યાર પછી થોડીવાર પછી ગભરાઈને મારી તરફ જોવા લાગ્યો. મેં કહ્યું, અરે સાફ બોલો, મારે સત્ય જાણવું છે. કુણાલ શરમથી મોઢું ઝુકાવીને ઊભો રહ્યો. ધીમેથી બોલ્યો, હા મમ્મી. મેં કહ્યું, કુણાલ મને બધું સામેથી સાચું કહે છે, કોઈ પણ અચકચાટ વગર કહેતી. કરતો પણ હોત તો તે શરમાવાથી ક્યાં હતી. અને થોડા થોભ્યા પછી તેનું મોઢું ઝુકાવીને બોલ્યો, હા મમ્મી, હું કરું છું જે કુણાલે કહ્યું કે એમ કહી અને મારી આંખો જોઈ અને બોલે તો ચૂપ રહ્યો છે. મેં કહ્યું, ફરીથી કુણાલ, બસ એકવાર ચોખ્ખે ચોખ્ખું કહી દે કે ડરે છે શા માટે? મારાથી ડરવાની શું જરૂર છે? તે ફરીથી થોડો થોભ્યો અને મારી તરફ જોઈને બોલ્યો, હા મમ્મી, હું શું કરું? મેં કહ્યું, ચાલ આજે તને સાચી ખુશી આપું. કુણાલે આશ્ચર્યથી પૂછ્યું, સાચી ખુશી? મેં કહ્યું, હા કુણાલ, આજે હું તને અસલી મજા આપીશ. ચાલ બેડરૂમમાં. આજે ગભરાયેલો મમ્મી પણ કહ્યું, અરે ફરીથી ટેન્શન લઈ રહ્યો છે. ઠીક છે, ચાલ તું ચા પી લે, હું તારા માટે ચા લાવું છું. પછી સિગરેટ પીશે અને પછી બેડરૂમમાં આવશે અને મેં ચા બનાવી અને એક કપ તેને આપ્યો અને એક મારા માટે રાખ્યો. તેના કપમાં શિલાજી પીળવી દીધી હતી. મને ખબર હતી કે આ ચા પીતા તેનું મન બદલાઈ જશે. મને તેને ખબર હતી કે મારી સાસુ હજી 3 કલાક સુધી પાછા નહીં આવે. આજે અમારી બિલ્ડિંગની સત્સંગ ચાલી રહ્યો હતો અને ભજનનો અવાજ આખી બિલ્ડિંગમાં ગુંજી રહ્યો હતો. ચા પીતા પીતા મેં બહાર દરવાજા પર બારી બંધ કરી નાખી. પડદા પણ પાડી દીધા હતા અને કિચનમાં બલ્બ ચાલુ હતો, કારણ કે બહાર હળવો વરસાદ વરસી રહ્યો હતો અને અંધારું છવાયેલું હતું. કિચનમાંથી આવતો હળવો ઉજાસ બેડરૂમમાં સુધી પહોંચતો હતો. ચા પીધા પછી કુણાલ બાલ્કનીમાં સિગરેટ પીવા ગયો અને તેને અવાજ દીધી, કુણાલ બેટા, આવી જા, હું તારી રાહ જોઈ રહી છું. તે અંદર આવ્યો અને હું પલંગ પર પાસેથી દિવાલને અડી અને ઊભી હતી. કુણાલ મારી પાસે આવ્યો અને મને જોવા લાગ્યો. મેં તેને હાથ પકડ્યો અને તેને મારી સામે ખેંચી લીધો. નીચે સત્સંગ ભજનનો સૂર હતો અને ઉપર અમારા વચ્ચે એક અલગ જ માહોલ જામી રહ્યો હતો. લગભગ 20 મિનિટ સુધી મારું પૂજનનો કાર્યક્રમ ચાલતો રહ્યો અને આજે ઘણા વર્ષો પછી મને પરમ સુખની અનુભૂતિ થઈ રહી હતી. ઘણા દિવસના ભૂખ્યા માણસને ભાવતું ભોજન મળે અને જે આનંદ થાય તે એવો જ અહેસાસ થયો. આજે હું અનુભવી રહી હતી કે થોડીવાર પછી અમે શાંત થયા અને કુણાલ પણ ખૂબ જ ખુશ હતો, કારણ કે આજે તે જીવનનું અસલી સુખ આપ્યું હતું અને હું પણ ઘણા વર્ષો બાદ આટલી ખુશ હતી. થોડીવાર પછી કુણાલ બોલ્યો, મમ્મી, હું થોડીવાર માટે બહાર જાઉં છું. મેં કહ્યું, બેટા જા, થોડું ફરી આવ, તારા દાદી પણ હવે આવતા. થોડીવાર પછી આ સાસુ સત્સંગમાંથી આવ્યાને કહ્યું કે આજે હું નીચે રમીલાબેનના ઘરે રોકાઈ જઈશ. તે આજે એકલા છે. તેના ઘરનો દીકરો અને વહુ બહાર ગયા છે. મેં તરત જ હા પાડી દીધી. હવે હું મનોમન ખુશ થઈ રહી હતી. સંયોગથી આજે રાત્રે ફરીથી હું અને કુણાલ એકલા જ હતા. જેમ તરત જ કુણાલને મેસેજ કર્યો, કુણાલ બેટા, બહુ સારા સમાચાર છે. આજે રાત્રે ઘરમાં ફક્ત આપણે બે જ છીએ. તારા દાદી નીચે પડોશનમાં રોકાણા છે. કુણાલ જવાબ આપ્યો, મમ્મી, બહુ સારું છે, આજે તો મજા આવશે. મેં લખ્યું, બેટા, આજનો દિવસ ખોલીને મજા કર. તેણે જવાબ આપ્યો, મમ્મી, એક વિનંતી છે, પૂછું? શું બેટા? તેણે કહ્યું, મમ્મી, એક ચીજ કરીશું. મેં કહ્યું, બોલ, શું છે? તે લખ્યું, આવતી વખતે વિસ્કી પણ લેતો આવજે. આજે થોડુંક પીશું. મને ખબર છે કે તું દોસ્તો સાથે પીવે છે.
કુણાલ જવાબ આપ્યો, હા મમ્મી, જરૂરથી. તેણે લખ્યું, મમ્મી આજે તું મારી માટે સિગરેટ પણ પીશ. મને ખબર છે તું પણ સિગરેટ પીવે છે. મેં લખ્યું, હા બેટા, તું જેમ કહીશ તેમ થશે. પછી તે મેસેજ કર્યો, ક્યારે હું તને ખાસ પણ આપીશ. અને રાત ચૂકી ગઈ અને સાસુ નીચે પડોશનમાં ચાલ્યા ગયા. રાત્રે 10 વાગી ગયા હતા અને કુણાલે મેસેજ કર્યો, બેટા ક્યાં છે? તો તેણે જવાબ આપ્યો, મમ્મી રસ્તામાં જ છું. એક દોસ્ત મળી ગયો હતો એટલે થોડી વાર લાગી ગઈ છે. મેં લખ્યું, ઠીક છે. તેણે ફરી લખ્યું, મમ્મી આજે હળવું ખાવાનું ખાશું. મેં કહ્યું, ઠીક છે, જેમ તું કહેતો. પછી મેસેજ કર્યો કે તું તારા પપ્પાની જગ્યા લે, આ મંગળસૂત્ર મને પહેરાવી દે. કુણાલે જવાબ આપ્યો, હા મમ્મી, હું પહેરાવીશ, પણ તું બેટા કહે છે અને બોલાવે છે. મેં કહ્યું, બેટા હું તને દીકરો જ કહીશ. તેણે જવાબ આપ્યો, સ્માઇલ મૂકી. થોડી વાર પછી તે ઘરે આવ્યો અને પિઝા લાવ્યો અને વિસ્કી, વાઈન અને બિયર પણ હતી. મેં કહ્યું, કુણાલ પહેલાં તો ફ્રેશ થઈ જા, હું હમણાં તૈયાર થઈને આવું છું. મેં કપડાં બદલ્યા અને ડાઇનિંગ ટેબલ સજાવીને રાખ્યું હતું. ત્યાં સુધી કુણાલ આવ્યો અને પછી સાથે પીવાનું શરૂ કર્યું. પહેલાં વાઈન પીધી, પછી વિસ્કી પીધી અને એકબીજાને જોઈ રહ્યા. મેં મારું મંગળસૂત્ર કાઢ્યું અને કુણાલને આપ્યું. હવે હજુ પણ વિસ્કી પીધી હતી અને મીણબત્તીના પ્રકાશમાં ડિનરનું હળવું હાસ્ય ગ્લાસને ટકરાવે છે અને મીણબત્તીનો હળવો પ્રકાશ માહોલનો ખાસ બનાવી રહ્યો હતો. કદાચ વિસ્કીનો નશો હવે ચડી રહ્યો હતો. કુણાલે મારો હાથ પકડ્યો અને હલકો દબાવ્યો અને મુસ્કાન કરતા બોલ્યો, તને ખબર છે કે જ્યારે તે મંગળસૂત્ર આપ્યું તો મને લાગ્યું કે હંમેશા માટે અપનાવી લીધો છે. મેં તને કાંઈક આંખોમાં જોયું તો કાંઈક અનકહી વાતો હતી. મેં ધીમેથી કહ્યું, કુણાલ તું પહેલાંની જ મારો છે અને તે વાત કહીને શું વાત છે? મસ્તી ભર્યા અંદાજમાં જ મને સારું લાગી રહ્યું છું, જાણે હું હવામાં ઉડી રહ્યો છું. મને બંને હસી પડ્યા અને કુણાલે મને ગલે લગાડી અને બોલ્યો, તું સાડીમાં બહુ જ સુંદર લાગે છે. મેં માથું ઝુકાવીને ગળે લગાડી દીધો અને મીણબત્તીનો પ્રકાશ, હળવું સંગીત અને અમારા દિલોની ધડકન અમારા વચ્ચે હતો. રાત્રે આનંદ પણ પોતાનાથી ચાંદની વિખેરી રહ્યો હતો, જેમ તે અમારી આ ખાસ રાત્રિની સાક્ષી બનવાનો હતો. પણ હવે અમારી ખામોશીમાં કાંઈ મધુર સંગીત વાગતું હતું. કુણાલના ખભા ઉપર માથું મૂક્યું અને કહ્યું, આ રાત્રિ ક્યારેક ખતમ ના થાય. તે વખતે તેણે મને વધારે વખત પાસે ખેંચી અને બોલ્યો, એવું શું? તો એવું જ થશે. એ રાત અમારા જીવનની હંમેશા યાદગાર રાત બની ગઈ. દોસ્તો, આ હતી મારી વાર્તા. ખબર છે કે આ બહુ જ ખરાબ છે. શું એ મારી સાથે મારા દીકરાનું પણ ભવિષ્ય દાવ પર લગાવી દીધું છે? પણ વર્ષોની એકલતાએ મને આ બધું કરવામાં મજબૂર કરી દીધી હતી.